નમસ્કાર દર્શક મિત્રો, अब તકના વિશેષ કાર્યક્રમ લગ્ન સંસ્થા ભયજનક વળાંક પર આપનું સૌનું સ્વાગત છે. દોસ્તો, આ શ્રેણી અંતર્ગત આપણે જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓને મળીને એમની પાસેથી લગ્ન જીવન વિશેની વાતો સાંભળી રહ્યા છીએ. આજે લગ્ન સંસ્થા ક્યાં ઊભી છે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણા સ્ટુડિયોમાં આ વિષયને લગતા 3 નિષ્ણાતો ઉપસ્થિત છે. મારી બાજુમાં બેઠા છે મેટ્રિમોનિયલ બાબતના જે કેસ લડે છે એમાં જે એક્સપર્ટ્સ છે, જેનું મોટું નામ છે, એવા રાજકોટના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી S.K. અંતાણી સાહેબ. એ પછી બેઠા છે ડૉક્ટર ભાવનાબેન જોશીપુરા. ભાવનાબેન તો રાજકોટના પ્રથમ મહિલા મેયર છે, સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી છે. કેટલી બધી સંસ્થાઓ સાથે નેશનલ લેવલની કામગીરી એમની ચાલી રહી છે, એવા ભાવનાબેન જોશીપુરા. અને એ પછી બેઠા છે શર્મિલાબેન બાંભણિયા, શર્મિલાબેન પટેલ. શર્મિલાબેન ખોડલધામ સમાધાન પંચ છે, એમના અગ્રણી છે ને વર્ષોથી આ પ્રકારની એક સમાજ સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. સૌથી પહેલાં તો ઘરેલું હિંસા અને છૂટાછેડાના કેસીસ છેલ્લા 10 વર્ષમાં, એક દાયકામાં વધી રહ્યા છે એવું એક પ્રાથમિક તારણ છે. તો ખરેખર આ સાચું છે? એનો જવાબ સૌથી પહેલાં અંતાણી સાહેબ અને પછી ભાવનાબેન આપશે. વધવામાં જે કારણ આપણે સાહેબે આપણે કહો છો એમાં મહત્ત્વનું કારણ એટલું બધું છે કે વધ્યા પહેલાંય આટલા જ હતા એવું નથી કે છેલ્લા 10 વર્ષ પછી છેલ્લા થોડા સમયમાં આમાં થોડો ઉછાળ દેખાણો છે. રાજકોટમાં અત્યારે 2 ફેમિલી કોર્ટ અત્યારે એસ્ટાબ્લિશ છે અને દરેક જેડી અને એસડી સાહેબો જે છે એ ડોમેસ્ટિકના કેસ ચલાવે છે. તો પણ આપણે આ કેસમાં હાલ તબક્કે પહોંચી શકતા નથી. એટલો કેસનો ભરાવો છે. કેસ નિકાલ થાય એના કરતાં ફાઇલિંગ વધારે થાય છે. એટલે એનો સીધો અર્થ એવો થયો ને કે કેસ વધી રહ્યા છે. થોડે અર્થ છે. ખાસ કરીને જ્યારે લગ્ન વિશે કાયદાઓ અને એની તકરારની વાત આવે, અને ખાસ જે આપનો પ્રશ્ન કે એ વધ્યા છે કે કેમ, તો એક બાબત ખાસ દર્શક મિત્રોને પણ જણાવીશ કે 80 થી 90ના દશક વચ્ચે જે લગ્ન વિષયક તકરારમાં જે સ્ત્રીનું એને ધારો કે સાસરીમાં અપમૃત્યુ થાય તો એ પ્રકારે 498 એ કલમનો આપણે એક ઉમેરો આવ્યો અને એના કારણે જે અને આ આવ્યો. ત્યારબાદ અમુક જજમેન્ટોને આધારે જાહેરમાં બળાત્કાર થાય તો એમાં પણ સુધારો એ 90 થી 2000ના દશક વચ્ચે આવ્યો. અને આપ જે કાયદાની વાત કરી રહ્યા છો કે સ્ત્રીઓને ઘરગથ્થુ હિંસા સામે રક્ષણનો કાયદો, એ સાહેબ 2005થી અસ્તિત્વમાં આવ્યો. અને એટલા માટે ને 2005 સાથે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો એટલું જ નથી, પરંતુ સ્ત્રી વિષયક જેટલા કાયદાઓ છે સાહેબ, એ કાયદાઓમાં જ્યાં જ્યાં ભરણ પોષણ એમેન્ડમેન્ટ એ બધી જગ્યાએ થયું. ધારો કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125માં જે ભરણ પોષણની જોગવાઈ, તો એમાં પતિના સ્ટેટસ મુજબ, પહેલાં હિન્દુ લગ્ન ધારા મુજબ જ સ્ટેટસ મુજબ મળતું, પરંતુ અહીંયા પણ સ્ટેટસ મુજબ વળતર. એની સાથે જ પહેલાં સર્વોચ્ચ અદાલતને આધારે વચગાળાનું ભરણ પોષણ મળતું. 2005ના જે એમેન્ડમેન્ટ્સ આવ્યા, એમ કહું છું કે આખો ભારતમાં આ કાયદો લગભગ 18 વર્ષ પહેલાં અમેરિકામાં આવ્યો, અમુક દેશોમાં આવવાનો બાકી છે. પરંતુ જે પ્રકારની જ્યાં સમસ્યાઓ વધતી જાય ને, એ સમસ્યાઓના નિકાલ માટે કાયદાની જરૂરિયાત ઉપસ્થિત થાય એવું હું નહીં, સમાજ ચિંતકો, કાયદાવિદો અને સમાજશાસ્ત્રીઓના સતત એક આખા જેની ડિબેટ થાય એના આધારે થયેલું એ આકલન છે. અને આમ 2005 પછી કાયદો અસ્તિત્વમાં આવ્યો તો સ્ત્રીઓને જે નાની નાની બાબતમાં મુશ્કેલી થાય, તરત ફરિયાદ થાય, એની બદલે ઘરગથ્થુ હિંસા સામે રક્ષણ, એટલે તમને ઘરમાં જ છે તો તમે ઘરેથી જ ફરિયાદ કરો. એટલે એટલી બધી એ કાયદાની તો પછી વિશેષ વાત હું જણાવીશ કે એમાં ઘરમાં રહીને એ રક્ષણ મેળવી શકે. કલમ 17 તો મને બહુ જ ગમે છે આ કાયદાની. એટલે 17, 18, 19, 20 ને 21, અત્યારે આપણે કલમ ડિટેલમાં નહીં કહું, પરંતુ ખાસ કહીશ કે કાયદો જ 2005માં આવ્યો, તો પછી એનું ફાઇલિંગ પણ થવાનું. લોકોને ખાસ શું છે કે મને એવું લાગે છે કે કેટલીક જ્ઞાતિઓમાં ને ક્યાંક હશે, કદાચ કરિયાવરનો રિવાજ હશે, પણ હું સ્પષ્ટપણે એવું માનું છું કે ઝીણો અને પરચુરણ કકળાટ છે ને, એ માણસને ખાઈ જાય છે. અને આ સ્થિતિમાં આ કાયદો આવતા એક રાહત
પહેલાં શું થતું કે બાળકોના કેસો જે લગ્ન વિષયક તકરારના જે કેસો વધ્યા છે એનો હું આપને કહું છું કે બાળક લઈ લે પતિ અને એની પાસે એક જ હથિયાર હોય કે મારી પત્ની પાસે બાળક એને જોતું હશે એટલે મારા મન મુજબનો રસ્તો કાઢશે, એટલે બાળક લઈ લેતા પછી એ CRPC કલમ 97 નીચે સર્ચ વોરંટ કઢાવે સાહેબ. હવે એમાં ઘણા બધા જજમેન્ટ્સ કે કબજો આપવો કે કેમ, આ સ્થિતિમાં આ કાયદો અસ્તિત્વમાં આવતા કદાચ બેન ભણેલી હોય, નોકરી કરતી હોય તો એ ભરણ પોષણ પણ ન માંગે તો પણ એ ડોમેસ્ટિક વાયોલન્સ ફાઇલ કરે કે મને આનું વળતર આપો, મને આટલો બધો માનસિક ત્રાસ થયો છે. નંબર 2, આ જે બાળકોના કબજાની તકરાર થાય એ ચાલુ કેસે પણ એને પ્રાયોરિટી આપવાની અને નામદાર અદાલત બંને પક્ષકારને બોલાવે. તો આ જે ફાઇલિંગ વધ્યું છે ને એ આ એમેન્ડમેન્ટ્સ પણ આવ્યા. એની સાથે સાથે ખાસ કરીને આપણે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સાક્ષરતાનું એક અભિગમ, કારણ કે કાનૂની સાક્ષરતા એ સામાજિક જાગૃતિનો એક ભાગ છે. હું તો કહીશ કે આ પણ એક આખો એક ધીસ ઇઝ ઓલ્સો એ લીગલ લિટરસી કેમ્પેનિંગ, કારણ કે એને ખબર પડે છે તો એના કારણે એક આખી એની વાત ફ્રી લીગલ એડ ને એટલે ભાવનાબેન કાયદા વૈધા કે કેસ વૈધા? બંને થયું. કાયદાની જાગૃતિ પણ આવતી ગઈ અને કેસો તો હતા જ, પણ આ પ્રકારનું ફાઇલિંગ એ અવેલેબલ નહોતું. અને તકરાર તો હું એમને કહું કે આપને કહું કે લગ્ન વિષયક તકરાર તો કંઈ નવો વિષય નથી, પરંતુ એના જે આયામો છે, એના જે ઉપચારો છે, એના જ્યારે એમાં વધારો થાય ત્યારે ઓબ્વિયસલી બહુ જ સ્વાભાવિક રીતે એનું ફાઇલિંગ પણ વધે. એટલે કાનૂની જાગૃતિની સાથે સાથે એક માણસને નવો રસ્તો મળ્યો છે એટલે એનું ફાઇલિંગ વધ્યું છે એવું મારું એક માનવું છે. શર્મિલાબેન, ખાસ કરીને સમાધાન પંચો કાયદા સુધી લોકો પહોંચે, કોર્ટ સુધી પહોંચે એની પહેલાં એક પ્રાથમિક તબક્કે સમાધાનના પ્રયાસ થતા હોય, જ્ઞાતિ લેવલે, સમાજ લેવલે, જે ખાપ પંચાયતો આપણે કહીએ છીએ. તો સમાધાન પંચો તો અગાઉ પણ હતા, વર્ષો પહેલાં જ્યારે કાયદાની વ્યવસ્થા નહોતી ત્યારે પણ, અને આજે પણ છે. તો ત્યારે સમાધાન પંચોમાં કેસો ઓછા આવતા હતા, આજે તમે જે ચલાવો છો તો કેસ વધુ આવે છે. તમને શું લાગે છે તમારા લેવલે? આમ તો વ્યક્તિ સ્વાતંત્ર્યનો કાયદો આવ્યો ને ત્યાર પછી જે લગ્ન સંસ્થામાં વધારે ભંગાણ આવતું હોય, વધારે ડિસ્ટર્બન્સ આવતું હોય એવું મને લાગે છે. પહેલાં એવું હતું કે નાના નાના પ્રોબ્લેમ આવતા ને ત્યારે પતિ પત્ની બાળકો માટે થઈને એડજસ્ટ કરતા હતા. હવે વ્યક્તિ સ્વતંત્રના હિસાબે પત્નીને ફ્રીડમ જોઈ છે, પતિને એની ફ્રીડમ જોઈ છે, એના હિસાબે જે ભંગાણ વધતા જાય છે. મને એવું લાગે છે કે છેલ્લા 10 વર્ષથી જે લગ્ન સંસ્થા ભંગાણના આરે હોય ને એવું લાગે છે. કદાચ 50 વર્ષમાં લગ્ન સંસ્થામાં બહુ બધા પરિવર્તનો આવશે. એના હિસાબે જે કા આદિવાસી જેવું અને કા ફોરેન જેવું કલ્ચર કદાચ પાછું આવી જાય એવું મને લાગે છે. હું એક વિશેષ પ્રકાશ એટલો પાડું કે પહેલાના એવું હતું કે કાયદા કેસ વધે કેમ તો કે ભાઈ બેનને કોઈ તકલીફ થઈ, બાળકનો કબજો લેવો હોય તો ગાર્ડિયન મુજબ કામ કરે, ભરણ પોષણ જોતું હોય તો CRPC મુજબ ચાલવાનું, એને જો ઘરેલું હિંસા થઈ છે તો 498 એ મુજબ ચાલવાનું, જો એને એને ગાર્ડિયનનો કબજો 498 મિલકત જોઈએ છે તો સિવિલ આ અનેક બધી કોર્ટમાં જવું પડતું. બરાબર. 2005માં એક જ કાયદો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો એવો મુકાણો કે બહેનોએ એક જ કાયદાની અંદર એને બધી રિલીફ મળી ગઈ. બરાબર. એને કરિયાવર જોતો હોય તો 406 420 પોલીસમાં કરવી પડતી, એ પણ આમાં પાછી આપવી પડે છે. બાળકનો કબજો પણ સેક્શન 26 મુજબ. પણ આ વાતની જાગૃતિ હજી કદાચ લોકો સુધી એટલી નથી પહોંચી. એકથી વધારે ફાઇલ થાય છે. ખરેખર એક જ કાયદો અપનાવો, એમાં તમને ભરણ પોષણ છે, બાળકનો કબજો જોઈએ તો 26માં છે, તમને કરિયાવર પાછો આપવાની જોગવાઈ છે. એક જ કાયદો અપનાવાશે તો આ ભારણ છે એ ઘટી શકવાના કારણ છે. બીજા કેસ છે એ ફાઇલ થતા બંધ થઈ જશે. એક જ પતિ પત્ની વચ્ચે કોર્ટની અંદર 6 થી 7 થી 8 મેટરો પેન્ડિંગ થઈ જાય છે એવું બને છે. અચ્છા, હાજી, જે બેને વાત કરી કે પંચાયત છે ને પંચ ઈ પરમેશ્વર, અમે પણ કાઉન્સેલિંગ સેન્ટર ચલાવીએ છીએ ને શર્મિલાબેનને ને મારે ઘણીવાર એટલે એ લોકોના કેસો પણ અમારે ત્યાં આવે કે અમારા ત્યાં જાય તો એક પંચ છે ને એ સારી રીતે રસ્તો કાઢી શકે છે એવું, કારણ કે એને સમજાવવાથી કાઉન્સેલિંગ, એને સમજાવટથી નિકાલ.
અને અત્યારે સર્વોચ્ચ અદાલતનો પણ એવો એક આસ્પેક્ટ છે કે મેડિયેશન, મધ્યસ્થિતિ કેસનો નિકાલ, અને ખૂબ જ સારી રીતે દરેક જિલ્લામાં મેડિયેશન સેન્ટર પણ ચાલે છે. ખાસ કરીને હમણાં આપણી નામદાર હાઈકોર્ટનું પણ જે જજમેન્ટ આવ્યું કે આ પ્રકારના કેસો હોય તો એને એક બહેને એને ડેક્લેરેશન માંગ્યું હતું કે મારા પંચમાં છૂટાછેડા થયા છે, તો હવે મને એ છૂટાછેડાને તમે ડેક્લેરેશન આપો અંતાણીભાઈ, રાઈટ? અને તમે કહો કે એના ઉપર આખી ડિબેટ થઈ આખા ગુજરાતમાં ને આખા દેશમાં. તો એ ખરેખર એના માટે શું કરવું? કારણ કે પંચમાં અને પંચથી થાય છે છૂટાછેડા, તો એમાં પછી એવો મારો અભિપ્રાય એવો હતો કે દેર ઇઝ પ્રોવિઝન ઓફ, એટલે કે ત્યાં સંમતિથી છૂટાછેડાની જોગવાઈ છે, પ્લસ સ્ત્રીઓને મફત કાનૂની સલાહ છે. એટલે છૂટાછેડા જો કોર્ટથી થશે ને તો બીજા લિટિગેશન એટલે ટળી જશે કે એક વખત છૂટાછેડા થાય, બેનના બીજે લગ્ન થયા છે કે નહીં પતિને ખબર ન હોય, અને મારા વકીલ મિત્ર ભાઈ પણ કહેશે કે ઘણીવાર છૂટાછેડા થયા પછી પણ ભરણ પોષણની તકરાર કે મને પૂરતું નથી મળ્યું ભરણ પોષણ, તો જેને કહેવાય કે મલ્ટિપ્લિસિટી ઓફ પ્રોસિડિંગ્સ એ ન થાય. તો આ બધી વાત છે. એટલે શર્મિલાબેન આપણે પણ, અને હું તો આપને કહીશ કે એ ડિબેટ પણ આપણે એક વિચારવા જેવી છે કે આ પંચ અને કાયદો અને બંનેને આપણે કઈ રીતે એનું સંયોજન જ હતું કે તમે બંને સાથે મળી જાઓ, ધારાશાસ્ત્રીઓ અને સમાધાન પંચવાળા, તો કેટલું મોટું કામ થાય. શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ બાબત છે. કોર્ટની અંદર જે મેટર આવે છે, સાહેબ પાસે આવે છે, માની લો પતિ જે કમાય છે એનાથી બેનો કદાચ 20 ગણી આવક વધારે બતાવશે, અને પતિ છે એ બચવા માટે કમાય છે એનાથી 10 ગણી ઓછી બતાવે છે. બેની વાત છે. એટલે એવું ન, કોર્ટ આમાં એવું નથી કે ઉપર કોર્ટમાં સુપ્રીમ કોર્ટ લગી આ વાત નથી પહોંચી છે, મહેરબાન કોર્ટ સુધી આ વાત પહોંચી છે. તાજેતરમાં હાલમાં આ મહિનાથી, એટલે કે ગયા મહિનાના શરૂઆતથી મિલકત શેડ્યુલ અમલમાં મૂકી દીધું. પતિ અને પત્નીએ 7 પાનાનું મિલકત શેડ્યુલ બનાવ્યું છે. એમાં પોતાની બધી એસેન્ટ, પોતાની જવાબદારી, પોતાની વારસાઈ મિલકત, પોતાને કેટલી આવક છે કે બધું ડિક્લેર કરવાનું છે. અને જો સોગંદ ઉપર આ મિલકત શેડ્યુલમાં ખોટું ડિક્લેર થાય તો આઈપીસી મુજબ એ કોઈ પણ વ્યક્તિ, પછી સ્ત્રી હોય કે પુરુષ, જનરલી સ્ત્રીને નોર્મલ રીતે એમ કે ભાઈ કાયદામાં રહેમની રાય જોવામાં આવે છે, આમાં એને નથી જોવાની. કોર્ટોએ કડક વલણ અપનાવ્યું છે કે ફાઇલિંગ ઓછું થાય, પણ એ હજી આવતા ગયા મહિને આવ્યું છે. એટલે એને ધીમે ધીમે હજી સમાજમાં આ કાયદાની પ્રોસિજરમાં ભળતા થોડી વાર. અચ્છા, હવે મારે પૂછવાનું એ છે, ત્રણેય મહાનુભાવો પાસેથી મારે એનો જવાબ લેવાનો છે કે અત્યારે છૂટાછેડાના કારણો, તમે તો આટલા વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો ત્રણેય, તો અગાઉના કારણો કદાચ અલગ હતા. આજથી 25-50 વર્ષ પહેલાં છૂટાછેડા તો થતા હતા, પણ એના કારણો જુદા હતા. અત્યારની સ્થિતિના કારણો જુદા છે. તમારી દ્રષ્ટિએ સૌથી પહેલાં શર્મિલાબેન, પછી ભાવનાબેન અને પછી અંતાણી સાહેબ, તમારી પાસે જે કેસીસ આવે છે એમાં કારણોનું તમે જે તારણ કાઢો છો, તો એમાં છૂટાછેડાના કયા કારણો અત્યારે તમારી નજરમાં આવી રહ્યા છે? પહેલું કારણ આ છે કે સ્ત્રી અને પુરુષનો રેશિયો, પુરુષના 1000 પુરુષ હોય એ સ્ત્રીનો રેશિયો ઘટતો જાય છે. એના હિસાબે જ્યારે લગ્ન માટેની વાતો માટે ભેગા થતા હોય બે કુટુંબો, ત્યારે અમુક વસ્તુ ખોટી બોલે. અમારો દીકરો આમ રહે છે, અમારો દીકરો આ કમાય છે, ને અમારો દીકરો આમ કરે છે. લગ્ન થઈ જાય 6 મહિના પછી દીકરો કંઈક બીજું જ કરતો હોય, અથવા બીજું કંઈ નીકળે, અથવા તો ઘણા લગ્નો એવી રીતે જોડાણથી થતા હોય શરતોથી કે અહીંયા રહેશે ને અહીંયા નહીં રહે. એના હિસાબે કેટલાય પ્રોબ્લેમ થતા. ઘણી વખત ડીલ થતી હોય, આટલું ઘરેણું તો અમારી દીકરીને જોશે ને આટલું નથી આપતા. ઘણી વખત હું તો એવું ઓબ્ઝર્વ છે મારું કે રાજકોટમાં એક પાનનો ગલ્લો એવો છે કે ભાડે પાનનો ગલ્લો છે, લગભગ ત્યાં 20-25 છોકરાઓના લગ્ન થયા છે. એટલે ઘણી વખત સામસામા લગ્ન, એના ભાઈનું મેરેજ નથી થતું અને બેનને સામે જેવો છે એવા સાથે વળગાડવા, એના હિસાબે લગ્નમાં ભંગાણ. ઘણી વખત એકબીજાનો ઈગો કે મારી દીકરીને તમે આમ રાખો છો, મારા જમાઈ છે તો તમારે એને આમ રાખવા જોઈએ. 50% કેસમાં ખાલી વાહિયાત વાતો હોય, નકામી વાતો, અને પછી એના ઉપર એકબીજા ઈગોએ ચડી જાય. અને ઘણી વખત એવું હોય કે ખરેખર બે પરિવાર ખડૂસ જ ભેગા થયા હોય, અને ઘણી વખત એના મધ્યસ્થી કોઈ ન હોય, એને કોઈ સમજાવવા વાળું ન હોય કે એને કોઈ ખીજાવવા વાળું ન હોય, તો પણ આવું થતું હોય.
એટલે આવા જુદા જુદા ઘણા બધા કારણોના હિસાબે ઘણી વખત આવા સંજોગો, ભૌગોલિક સંજોગો, ધારો કે લોકડાઉન આવે, વાવાઝોડા આવે, બીજા સિટીમાંથી આવતું રહેવું પડે, ભૂકંપ આવે તો ફ્લેટમાં રહેતા હોય તો પાછા ભાડેમાંથી ગામડે જતા રહે. સિચ્યુએશન તો કેટલી બધી હોય, પણ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે દીકરીનો પપ્પા હોય તો એવું જ વિચારતા હોય કે મારી દીકરી તો આમ જ રહેવી જોઈએ, એ તો આટલી સુખી જ થવી જોઈએ. એની એવી ન હોય કે મારા દીકરીને ત્યાં બાળકો છે, દીકરીને થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ અને લગ્ન સંસ્થાને સારી રીતે. એકચ્યુઅલી લગ્ન સંસ્થા એટલે બે પરિવારોનું જોડાણ, એને બદલે બે પરિવારો કમિટમેન્ટથી જોડાય છે ને. અત્યારે એવું થઈ ગયું છે. મને એવું લાગે છે કે 40-50 વર્ષમાં આ લગ્ન સંસ્થા કેવું રૂપ લેશે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. ઘણી બધી છોકરીઓ એવું કહેતી હોય, હું પૂછું એને કે તમારે કેવો હસબન્ડ જોઈશ, તો કે અમને સમજે એવો. હું એને કહી દઉં કે તો તમે લગ્ન કરતા નહીં. જો તમે એના પરિવારને 4-5 વર્ષ સમજો, બધાને પ્રેમ કરો, સરસ રીતે ઘડાવો, તો તમે એની રાણી નહીં મહારાણી છો એ ઘરમાં. પણ તમે પોતે જ અત્યારથી નક્કી કરીને બેઠા હો કે મને ફરવા લઈ જવો જોઈએ, મારી સાથે આવી રીતનું બિહેવિયર થવું જોઈએ, હું તો આવી રીતે રહેવાની છું. ઘણા ઘરે એવા છે કે એની દીકરી એને ઘરે મજૂરી કરતી હોય, ગામડામાં રહેતી હોય, ખેતી કરતી હોય, કાંઈ પણ કરતી હોય, સસરામાં નહીં કરે, સસરામાં આમ નહીં જોવે, સસરામાં તો આમ જ રહેશે. આવું શું કામ? મને એવું લાગે છે કે ખાલી દેખાવ અને પૈસા આ એક મુદ્દો છે. બીજો મુદ્દો આવો છે કે કોણ સારું કમાય છે. જો દીકરી સારું કમાતી હોય ને તો એ સ્વચ્છંદી થઈ ગઈ છે, અને દીકરો જો સાહુકારનો નબીરો હોય તો એને કાંઈ પડી જ નથી, ફેમિલીની કે વહુની કે ઘરવાળાની કે આતે કાંઈ. એને જે કરવું હોય સ્વચ્છંદતાથી કરતા હોય. હું સમાધાન પંચ ફ્રી ઓફ ચાર્જ એટલે ચલાવું છું કે લોકો કાયદા પાસે ન જાય. શું કામ? તો કે કાયદો કેટલા સમયે એને નિર્ણય આપશે, જજમેન્ટ આપશે, આઈ ડોન્ટ નો. વર્ષો જતા રહે, પૈસા જતા રહે, 10 વર્ષ પછી એમ કે તમને છૂટાછેડા આપવામાં આવે છે તો ત્યારે બીજી વાર પરિણામ જેવા તો રહ્યા ન હોય. તો એના કરતાં તો જો તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો તો ભેગા થાવ, અને ખબર જ છે કે તમે હાલો એમ જ નથી તો ટાઈમસર રાજી ખુશીથી છૂટા થાવ. જો આવું અપનાવવામાં આવે ને તો કોર્ટો ઉપરનું ભારણ પણ ઘટે. આ જુદી જુદી કોર્ટો વધારવી પડે છે, એ ન વધારવી પડે. અને મેં LLB કર્યા પછી મને એવું થયું કે જેનો વકીલ અને એ વકીલ એના બાજુ જજમેન્ટ આપવા માટે, આ જેમ ભાઈ અમુક વસ્તુ કહે છે કે 10% 20% વધારો એમાં કરવામાં આવે, એમાં અમુક વસ્તુ ન થઈ હોય તો પણ ઉમેરવામાં આવે. એના બદલે જો આવા સમાજ લેવલે સમાધાન પંચ ચાલતા હોય, ખાપ પંચાયતો ચાલતી હોય અને એના હિસાબે જો નાનું મોટું એડજસ્ટમેન્ટ થઈ જતું હોય તો મારી દ્રષ્ટિએ આ યોગ્ય વિકલ્પ છે. જેમ ભાવનાબેન કહે છે એમ કે વકીલો, આવી પંચાયતો અને કોર્ટ જો એનું કાંઈ જોડાણ થાય અને એના હિસાબે કોઈ સારા રિઝલ્ટ મળતા હોય. અમને 20% રિઝલ્ટ ન મળતા હોય, 20% લોકો કોર્ટ પાસે જવાનું પસંદ કરતા હોય, જે ખડૂસ હોય, જે એવું જ સમજતા હોય સામેવાળાને પાડી જ દેવા છે. પણ ત્યાંથી ડાયવર્ટ થઈ જવું છે અથવા આપણે આપણો રસ્તો પસંદ કરી લેવો છે એવું ન વિચારતા હોય ત્યારે ના છૂટકે આવું બધું કરવું પડતું. ભાવનાબેન, એના કારણો છૂટાછેડા ખાસ અને કરીને હાજી હા યસ કારણ સાહેબ આપને પણ હમણાં હું એક પ્રશ્ન પૂછું છું. વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે સતત લગભગ 42 વર્ષથી કાઉન્સિલિંગ ક્ષેત્રે કાર્યરત અને 40 વર્ષથી એડવોકેટમાં. તો એમાં એવું લાગ્યું છે કે અમે દરેક વર્ષે સાહેબ સર્વે કરીએ કે આ વર્ષે કયા પ્રકારના કેટલા કેસો આવ્યા અને અમારું આકલન અમે બહાર પાડીએ. અત્યાર સુધીમાં લગ્ન વિષયક તકરાર એના મૂળમાં એ કયા કયા તત્વો જવાબદાર છે? તો સૌથી પહેલું તત્વ એ વડીલોનો હસ્તક્ષેપ. આપે 2 વાત પૂછી છે કે આજથી 4 દશક 3 દશક પહેલાંની તકરારો, આજની તકરારો, એ 2 વચ્ચે કોઈ ફેર છે? અને નંબર 2 કે વધારે ડાયવોર્સ થવા માટેના કારણો કયા છે? પહેલાં એવી તકરાર આવતી કે બેન એમ કે મને ઘરમાં ખાવા નથી દેતા, કે મને એમ કે બહાર નથી જવા દેતા. લગભગ એ તકરારનો તો મને એમ લાગે છે કે જાગૃતિ
કાયદો અંત આવી ગયો છે, વડીલોનો હસ્તક્ષેપ. અત્યારે આપણને 2020માં પણ કોઈ બેન મળે, એના 3 લગ્ન થયા હોય અને પછી એમ કહે કે તમે ભાવનાબેન બહુ જ એક્સપર્ટ છો ને, એટલે મને મારા પહેલા પતિ પાસે પાછું જવું છે. આવી ઘટનાઓ બને ને ત્યારે અમારો અંદરનો આત્મા, મને બહુ એમ થાય કે એટલા માટે જ જે બહેન કહેતા હતા કે જે તમે ચલાવો અનુકૂલન સાધવાનો, તો પહેલું લગ્ન છે બંનેના માતા પિતાએ છૂટું કર્યું હતું, નથિંગ. અને એને એ લગ્ન છૂટા થઈ ગયા, બેયના માતા પિતાએ છૂટાછેડા લખ્યા હતા. ઇટ વોઝ નોટ, એની સહી પણ એ બંને નહોતી કરી. અને પછી એની એટલે જે કાંઈ કાયદેસર રીતે કરી હોય ને જ્ઞાતિનું લખાણ હોય. બીજા લગ્ન થયા તો એનો પતિ એ મૃત્યુ પામ્યો. વેરી સેડ, રાઈટ? ચાલો દુઃખદ. ત્રીજા લગ્ન થયા તો બહુ જ દુર્ગુણ. આ કારણો એમ આવી જાય કે વાઇસીસ, ખરાબ જે એના દુર્ગુણો હોય, એટલે કે એને ડ્રિંક્સ લેતા હોય, એને જુગાર રમવાની ટેવ હોય, અને પરસ્ત્રી સાથેના બધા જ વાઇસીસ દુર્ગુણોને કારણે. અને આ બેને એમ કીધું કે બેન મારો પતિ પહેલો બહુ સારો હતો. તો એને આપણને એમ થયું શોધીએ, કે તમે શોધો ને. તો શોધી તો રાજકોટ જિલ્લાના અંતરિયાળ ગામડામાં એ રહેતો હતો. એણે બીજા લગ્ન નહોતા કર્યા અને એના બાળકનો એ સરસ રીતે ઉછેર કરી રહ્યો હતો. અગેઇન વાત આવી, અમે બેન તો મને અરજી આપી ગઈ, બધું થઈ ગયું, અને પછી વાત આવી કે હવે એને બોલાવીએ ને, કારણ કે એને એટલું ચાહે છે. તો મને એમ છે કે ચાહતનો પડઘો પડે છે. ચાહત ક્યાંય એળે નથી જાતી. હું તમામને કહીશ કે જો પતિ કે પત્ની ખૂબ જ ચાહતી હોય ને, તો પતિએ છૂટાછેડા ન કરવા, અને જો પતિ ચાહતો હોય તો પત્નીએ ન કરવા. દુનિયામાં બધું મળે છે પણ ચાહત ક્યાંય મળતી નથી. પૈસાથી ચાહતને નહીં તોલતા કોઈ. એ સ્થિતિમાં જ્યારે બેનને તો એના ઘરના આવવાનું દે અમારી પાસે. અમારું કાઉન્સલિંગ સેન્ટર છે, જેમ જ્ઞાતિગત કાઉન્સલિંગ સેન્ટરો ચાલે ને ભાઈ, એ જ રીતે સમાજ કલ્યાણ બોર્ડ અંતર્ગત કુટુંબ સલાહ કેન્દ્રો ચાલે. એ કેન્દ્ર સરકારની માન્યતા સાથેના હોય. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે તો મહિલા અને બાલ વિકાસ કમિશનરેટ અંતર્ગત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ચાલે. 181 હેલ્પલાઇનમાં કોઈ ફોન કરે તો એને કાઉન્સલિંગ માટે આ પ્રકારના કેન્દ્રોમાં અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જે પેરાલીગલ વોલેન્ટિયર્સ હોય ત્યાં લઈ જવામાં આવે. આ પ્રમાણે જાય. અને આ પ્રકારના કેન્દ્રો એ સર્વિસ પ્રોવાઈડર પણ છે. જ્યારે કોઈને ઘરેલું હિંસા થાય, તાત્કાલિક પ્રશ્ન થાય, તો એ સંસ્થા અને વ્યક્તિગત રીતે પણ સર્વિસ પ્રોવાઈડર છે. એટલે કે વડીલોનો હસ્તક્ષેપ. આપને જે ચાહતની વાત કરતી હતી, તો એક બેન એટલું બધું ચાહે તો પતિને એવું હતું કે મારે ખૂબ પૈસાવાળાની વહુ લાવી છે, ને એને બીજું માંગવું આવ્યું હતું. અને એવું થયું હોય કુટુંબમાં કોઈ દીકરો કોઈના ખ્યાલમાં હોય અને ક્યાંકથી એક લગ્ન ગોઠવાઈ ગયું, તો એના ઘરની જ માસી કે મામી કે કોકને એમ હોય કે આ જલ્દી નામ બદલીને કહું છું કે રમેશનું છૂટું થાય, તો પછી મારા ભાઈની દીકરી ખૂબ કરોડપતિ છે, નાને બધું સરસ થાય. હવે છૂટાછેડા ભાઈને મેં બહુ સમજાવ્યો હતો, યુ ડોન્ટ ગેટ ડાયવોર્સ ન કર ભાઈ, આ તને બહુ જ ચાહે છે. અને મને એટલે એ બેન યાદ છે, આપણી રાજકોટની એક દીકરી, કે એણે કીધું કે એણે મને નથી જ લઈ જાવી ને તો બેન મારે એના પૈસાય નથી જોતા. જ્યારે લોકો લાખો કરોડો બધી વાત થતી હોય ત્યારે એ દીકરીએ અને એ ભાઈ કરોડપતિને પરણ્યો. આ તમને સત્ય ઘટના કહું છું, અને મારો અનુભવ છે કે દુનિયામાં તમે તમારી જાતને પૂછી લેજો કે મારે શું કરવું જોઈએ. 2 ટાઈમ જમે એણે પોતાનું આત્મમંથન કરવાનું દરેક તબક્કે, કે હું આમાં કેટલી સત્ય છું ને કેટલી અસત્ય છું, અથવા સાચો છું કે ખોટો છું, અને એના આધારે નક્કી કરજો. આ બધી લડત છે ને એ તો એક આખું એક નિમિત્ત હોય છે. અને એ સ્થિતિમાં એના 10 વર્ષ પછી અચાનક મને ફોન આવ્યો કે મારે અર્જન્ટ કામ છે. ને ખબર હતી કે હું સમાજ સેવામાં છું, અને એણે કીધું કે મને કેન્સર હોસ્પિટલમાં એક બેડ મળી શકે, કે મને ખબર છે કે મહાનગરની આમાં બેડ છે. તો આપણે કોઈને ના ન પાડી. ઓફિસ આવ્યો અને મેં એને કીધું હતું કે ચાહત નહીં મળે. અને આપણે તો એમ કહીએ જ્યારે કોઈ છૂટા જ પડે કે ભાઈ આનો સ્વભાવ આવો છે, ભાઈ બીજી પત્ની પછી આવ્યા પછી ધારો કે એને કોઈ માણસ ગાંડું થઈ જાય, કોઈ માણસ અપંગ થઈ જાય, તો ત્યારે તમે કંઈ જોવો છો એટલે છોડી દેવાના. આ સ્થિતિમાં એ ભાઈ કરોડપતિને પરણ્યો હતો, એ બેન એના મમ્મીને લઈને આવી. આ બધી વાત તો ઘણી લાંબી. એ બધા વચ્ચે આ બેનને કેન્સર થયું હતું, એને દાખલ કરવા આવ્યો હતો. અને એણે કીધું કે ઓલી પરણી ગઈ છે મારી પત્ની. મીધું ના, એકલી રહે છે, સ્વમાન ભેર જીવી રહી છે, ચાહત નથી મળતી. વડીલોનો હસ્તક્ષેપ, વડીલો બે ભેગા થાય કે હાલો છૂટા જ પડી જાઓ.
બીજું ખાસ કરીને અણસમજ, નાસમજ અને ગેરસમજ. આ 3 શબ્દો છે ને એની વચ્ચે થોડું જ અંતર છે, પણ એકબીજાને ખૂબ સંબંધ છે. નાનકડી ઉંમરના પતિ પત્ની લગ્ન થયા 5 દિવસ પછી આમ આલ્બમ જોતા હોય. અમારે કેસ આવ્યો તો અમારા કેન્દ્રમાં આવ્યો, અને કેન્દ્રમાં આલ્બમ જોતા હતા. છોકરો 22 વર્ષનો કે તાર મમ્મી કેટલી સુંદર લાગે છે. છોકરી કે મારી મમ્મી હારે પરણવું હતું. હકનું લેવાય, હદથી વધારે ન લેવાય. હકનું બોલાય, હદથી વધારે કોઈએ ન બોલાય. આ સ્થિતિમાં એ ભાઈએ કાંઈ ન કર્યું અને બીજે દિવસે આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો અને બેનને ઘરે મૂકી આવ્યો. આવે જ નહીં, બોલાવે નહીં, ફોન ન કરે. બેન અમારા કેન્દ્રમાં આવી હતી કે મારે તો કાંઈ કારણ નથી કે બોલો, અમે તો આલ્બમ જોતા હતા ને છૂટા પડ્યા. દીકરાને બોલાવ્યો. હવે દીકરાએ એનાથી આગળ મગજ ચલાવ્યું કે અત્યારે આવું બોલે તો પછી મારા છોકરાએ આવું બોલે ને. અને એ બહુ અમે સારું સમાધાન પણ કરાવ્યું, કારણ કે જે વાતચીત થઈ એ શું થઈ? પણ સમજ, ના સમજ, ગેરસમજ. એકબીજા સાથેનું જે સમન્વય સાધવાની વાત છે, અન્ડરસ્ટેન્ડિંગ, સમજણનો ભાવ, અને સમજણના ભાવ ઉપર જિંદગી જીવાય. 2 નંબરની વાત આ છે. 3 નંબરની વાત છે જે એ સામાજિક આર્થિક પરિબળ જવાબદાર છે સાહેબ. ભાઈ મજૂરી કરતો હોય, બેનને લગ્ન થાય ને એટલે બહુ જ એટલે સરસ મજાના જીવનની કલ્પના હોય. આ જીવનમાં દરેક સ્ત્રીને એક જ વાત મનમાં કલ્પના છે કે મારા પતિને સારું કામ મળે અને મારા છોકરો કે છોકરી ભણે, મારી દીકરીને સારું સાસરું મળે ને મારા દીકરાને સારી મજાની નોકરી મળે કે કામ મળે. આ સ્થિતિમાં જ્યારે ઓલું આર્થિક પરિબળ છે ને, 2 છેડા ભેગા ન થતા હોય. અને એક ધમણવાળો ભાઈ મને બરોબર યાદ છે, પણ એ બેનને હું અભિનંદન આપીશ. એ ખૂબ જ ગુસ્સો કરતો હતો. સામાજિક આર્થિક પરિબળ કેસ આવ્યો હતો, પણ એ બેને એમ કીધું બેન ગુસ્સો જ કરે ને આખો દિવસ ધમણ પાસે લુહારી કામ કરે. બેન એટલા અગ્નિ સામે બેસે છે કે એ નિલેશનું તો બેન એનું બધું મગજ ગરમ જ રહે, પણ બેન હું નિલેશનો માર નથી ખાઈ શકતી. આ પ્રશ્ન સામાજિક આર્થિક પરિબળ. ઘણીવાર એને વસ્તુ જોતી હોય, એને મેળામાં જવું હોય, પૈસા ન હોય ત્યાં, એટલે પૂરક રોજીરોટી. એટલે મારા સમાજ કાર્યના આયામો પણ એના ઉપર જ ગોઠવાયેલા છે. એટલે જ તે આજે પૂરક રોજીરોટી 10,000 કમાતો જે ભાઈ હોય એની પત્નીને આપણે 5 થી 10,000 વચ્ચે પૂરક રોજીરોટીના આયામો વિચારીએ તો એ લોકોનું પરિબળ ચાલે ને એને સમજાવીએ કે બધા માટે છૂટું પડવું, પણ આર્થિક પરિબળને કારણે છૂટું ન પડવું. તો સામાજિક આર્થિક પરિબળ કદાચ આત્મહત્યાના એટલે જે મૃત્યુ પામે છે એમાં પણ મને એ પરિબળ દેખાણું છે. અને ચોથી વાત બહુ જ ગંભીર, આ છેલ્લા અઠવાડિયામાં તો શર્મિલાબેન, અંતાણીભાઈ, મને તો એવું થાય છે કે આ સમાજને શું લૂણો લાગ્યો છે. ક્યાંક ભાઈને ઇલિસિટ રિલેશન્સ છે, ક્યાંક બહેનને છે લગ્નેતર સંબંધો. અને એ સ્થિતિમાં લગભગ 15 દિવસ પહેલા એક સાસુએ સમાધાન કર્યું કે મારી ના સમજ છે વહુ કે, અને પાછું ધે એડમિટ ઉભય પક્ષ. અને એ સ્થિતિમાં જે લગ્નેતર સંબંધો, ઇલિસિટ રિલેશન્સ, અને 5મી વાત કહીશ કે પોતાની પત્ની હોય કે પોતાને પતિ હોય. ભારતીય ફોજદારી ધારામાં કલમ 494 એડલ્ટરી, વ્યભિચારની એ રદ કરી, પણ એ ભારત દેશમાં એના માટે શું થશે શર્મિલાબેન? આપણા માટે તો બહુ, હું તમને કહું કે આ તો આપણું હિન્દુ આ લગ્ન છે ને એ સંસ્કાર છે. 16 સંસ્કારમાં એક સંસ્કાર છે સાહેબ. જન્મે એટલે છઠ્ઠી કરી છીએ, પહેલાં તો આપણે એને પાણી આપીએ છીએ, પહેલું જે એને પણ આપણે એનો સંસ્કાર છે. 16 સંસ્કાર છે, એમાં લગ્ન એક સંસ્કાર છે. અને લગ્ન સંસ્કાર, એ સંસ્કારને ટકાવી રાખવા માટે આજે લિવ એન્ડ રિલેશનશિપ સાહેબ. અને તમને એમ થાય કે કરોડપતિ કરે છે, તો કે ના, રોડપતિએ કરે ને કરોડપતિએ કરે. એક સાસુ વહુને લઈને આવી, વહુ પ્રેગ્નેન્ટ, અને નાનું ને પરચુડીને કામ કરે છે, સાસુ ને વહુ બંને. અને સાસુ લઈને આવી કે મારો દીકરો એ કે હવે બીજી બેન સાથે રહે છે. કેસ તો થાય નહીં, લિવ એન્ડ રિલેશનશિપ. તો આ પ્રકારની સ્થિતિ અને આ પ્રકારે જે આખી અસ્તિત્વમાં, એટલે કે કાયદાની છટકબારી પણ કેમ કરવી, એના રસ્તાઓ. અને આ સ્થિતિમાં, અને 5મું કારણ છે સાહેબ, એ કદાચ મને લાગે છે પરાપૂર્વથી ચાલુ હશે, અત્યારે ચાલુ છે. ખાસ કરીને એડોલેસન્સ ક્લિનિક અમે ચલાવીએ છીએ. મુગ્ધાવસ્થા, તરુણાવસ્થા અને નાની વયમાં ગેરમાર્ગે જવું. રાઈટ, કેસો થાય, કોઈ ઉપાડી જાય, બળાત્કાર થાય, એ બીજી બાબત છે. પણ નાની વયમાં ભૂલ કરી હોય
અને ભૂલનું પાછું શોષણ થાય. અને હું તો કહીશ કે આવી બધી બહેનોએ ધે મસ્ટ એડમિટ કે ભાઈ આવું થયું તું, ભૂલ છે, પતિને કહી દેવાનું ભૂલ છે, વાત પૂરી. પરંતુ પાછળથી ખબર પડે તો નાની વયમાં ગેરમાર્ગે દોરાઈ ગયા હોય પતિ કે પત્ની ઉભય પક્ષે, તો આવા અમારે 5 પ્રકારની આઈડેન્ટિફાઈડ અમે કરેલી છે. એને સાહેબ, આપની દ્રષ્ટિએ અગાઉના કારણો અને અત્યારના કારણો છૂટાછેડા. હક બધાને જોઈએ છે અત્યારે, ફરજ કોઈને નથી. પછી બે તરફે હોય, એ પતિ હોય કે પત્ની હોય. આજથી સાહેબ આ ટોપિક ઉપર આપણે આ પ્રશ્નો ઉપર ચર્ચા કરવા પહેલા 5 દાયકા પાછળ જઈએ. જ્યારે સગાઈ થતી કોઈ પણ બે વ્યક્તિની, ત્યારે એણે એની પત્નીને જોઈ હોય કે ન એણે એના પતિને જોયો હોય, અને એ લગ્ન જીવન આપણા જે પૂર્વજોના આજની તારીખે સફળ ચાલુ રહ્યા છે. શું કામ? તો કે ત્યારે એક જ હતું, મારે ફરજ નિભાવવાની છે બે તરફે. પતિ કહેતો મારે પત્ની તરફે ફરજ નિભાવવાની છે, પત્ની કહેતી મારે સાસરા તરફે ફરજ નિભાવવાની છે. અત્યારે એ નથી, ફરજ નથી નિભાવી, હક બધાને જોઈએ છીએ. બેન આવશે, હું બે તરફે બોલીશ, બેન આવશે, મને મિલકતમાં કેટલો, મોટા ભાઈ પાસે તો આટલું છે, આપણી પાસે નથી તો અમને કેટલું મળશે. બસ સીધી ફરજ ઉપર નજર જાય, હક ઉપર નજર જાય છે. એટલે આ એક મોટું પેલું પરિબળ. બીજું પરિબળ કે જે છે એ સોશિયલ મીડિયા. પહેલા એવું હતું કે ભાઈ 6 વાગે 7 વાગે કામેથી નીકળ્યા પછી કોઈ ઘરે બોલાવા આવે તો અહીંયા ખબર પડે કે આપણે પાછું ઓફિસે જવાનું છે. હવે મોબાઈલનો સોશિયલ મીડિયાનો જમાનો કેટલો આગળ વધ્યો છે આપણે બધાને ખબર છે, એમાં આપણે વધારે પડવું નથી. હવે ઓફિસથી, અને એની ગેરસમજ, ઓફિસથી કોઈ બેન નોકરી કરે છે, ઓફિસથી કોઈ એના સાથી કર્મચારી એને મેસેજ કરે છે કે આમાં શું કરવું છે, આમાં શું કરવું છે, અથવા ફોન કરે છે, એટલે સીધો એનો ઊંધો મતલબ લઈ લેશે પતિ અથવા પત્ની. તમને વારે વારે ઓલીનો જ કેમ મેસેજ આવે છે? પણ એની સાથે જ કામ કરે છે તો એનો જ મેસેજ, અથવા ઓલાનો કેમ મેસેજ આવે? હું બે બાજુ કહીશ. તો એની સાથે કામ કરે છે તો એનો જ મેસેજ આવશે ને, અને એનો દુરુપયોગ. સોશિયલ મીડિયાનો જો સદુપયોગ થશે તો એના જેવું એકેય સારું પ્લેટફોર્મ નથી. અત્યારે અમે કોર્ટમાં બેઠા બેઠા અમને પૂછે ફલાણું જજમેન્ટ શું આવ્યું, અમે ફટ દઈને જોઈ શકીએ. પહેલાં અમારે દોડીને લાઇબ્રેરીમાં જવું પડતું, ચોપડી ખોલીએ, ચોપડી વીખીએ, મોબાઈલમાં બેઠા. પણ એનો દુરુપયોગ એટલો વધ્યો છે બે તરફે. એકબીજાને ફ્રેન્ડ રિક્વેસ્ટો મોકલવી, મિત્ર થવું કંઈ ખોટું નથી, પણ એ ફ્રેન્ડ રિક્વેસ્ટ પછી એની એક મર્યાદા જાળવો. મિત્રતાની એક મર્યાદા છે. એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જાય છે, અથવા એવો મનમાં વેમ આવી જાય છે, અને વેમનો સાહેબ કોઈ અત્યાર લગી દવા શોધાણી નથી. અને હું કહું છું મેડિકલ સાયન્સ ગમે એટલું આગળ વધશે, હજી કમસે કમ 20 વર્ષ અથવા મારા આયુષ્ય છે ત્યાં લગી વેમનો દવા તો નહીં જ શોધાય. એક બીજું કારણ આ. ત્રીજું કારણ જે બહેને કીધું કે વડીલોનો ઇન્ટરફિયરન્સ. સાહેબ, બેનની ઓફિસ છે, મારી ઓફિસ છે, જનરલી એડવોકેટની ઓફિસમાં સામે 2-3 ખુરશીઓ મેં રાખી હોય, અમારે 5-6 રાખવી પડે, કારણ કે એની સાથે આખો પરિવાર આવે વાત કરવા માટે. અને તકલીફ એ છે જેનો પ્રશ્ન છે ને એને બોલવા જ નથી દેતા. કાંઈ કરે એટલે મમ્મી અથવા પપ્પા તને ન ખબર પડે, એમ ન થાય, તું જો આમાં આમ કે છે આમ. એના જીવનનો પ્રશ્ન એને રજૂ કરવો છે. એને શું છે એ એનેથી વધારે કોઈને ખબર નહીં પડે. કદાચ ક્યારેક એવું હોય, કોઈ બેન, કોઈ દીકરી, કોઈ પતિ, બે તરફેને આપણે વાત લઈએ છીએ, કોઈ એક પક્ષ ખરાબ છે એવું તો આપણે આજે ડિસાઇડ ઉપર આવવાનું જ નથી. એને પોતાની કંઈક વાત કેવી છે ને તો એ અમારા લગી નથી. પછી અમે નવું કરીએ છીએ, ભાઈને કે બેનને, બેન તમે એકલા મળો, આવો, પરિવારને બહાર બેસાડીએ, વડીલને એકને હાજર રાખીએ, અને પછી એને સાંભળીએ. તો અમને અમારે કઈ દિશામાં ડ્રાફ્ટિંગ કરવું, પરિવાર કે એ વાત અલગ હોય, એ લોકો બેની તકરાર અલગ હોય. એટલે આ મૂળ મુદ્દો. અને ત્રીજું, બેનની એક વાત જે સમાજ સેવિકા બેને કીધું, એની એક જ વાતનું હું ખંડન કરીશ કે કાયદામાં છૂટાછેડા થતા વર્ષો નીકળી જાય છે. દરેક કાયદો, પછી CRPC હોય, ડોમેસ્ટિક વાયલન્સ, મારા બેન તો મારાથી વધારે પ્રેક્ટિસ ધરાવે છે, એમને ખ્યાલ છે, એની એક નિયત સમય મર્યાદા આપવામાં આવી છે કે એ અરજીને આટલા ટાઈમની અંદર પૂરી કરો. પણ પરિસ્થિતિ એવી થાય છે સાહેબ, 250 પાનાના દસ્તાવેજ હોય, એનું મૂલ્યાંકન તો કરવું ને. એ જો મૂલ્યાંકન બરોબર નહીં થાય તોય પાછું કેસીસ વધશે, હાઈકોર્ટમાં જશે, અથવા જો ડોમેસ્ટિક હશે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલો ફાઇલ થશે. મૂલ્યાંકન કરવામાં સમય જાય છે. જેટલા આપણે ન મૂકીએ તો અમારા ઉપર આક્ષેપ આવે, આટલું લઈને આવે, જો સાહેબ
એટલા હારે ચેટ કર્યા છે. ચેટમાં શું હોય? હાય, કેમ છો, શું છે, કંઈ જ એવી એડલ્ટરી સાબિત થતી એવી ચેટ પણ ના. તમે જુઓ તો ખરા. હવે એ જોવાની કદાચ એવું લાગે મૂકી, એનું મૂલ્યાંકન તો કરવું પડે ને. ક્યારેક તો એક બેટર જે ભાવનાબેન કીધી, મારી જ સામે હું બેનનો વકીલ છું, હસબન્ડે ચેટને આટલા બધા પેલા મૂકી દીધા છે કે આ બીજા વ્યક્તિ સાથે આવી ચેટ કરે છે, મારા ઉપર ધ્યાન નથી. હવે એ ચેટ છે ને એ એકેયમાં આ બેનના નામની ચેટ તો છે જ નહીં. કોક સોશિયલ મીડિયાનું એકાઉન્ટ અથવા એવું બને સોશિયલ મીડિયામાં પતિએ ફેક એકાઉન્ટ બનાવે, પત્નીએ બનાવી શકે. હું બે બાજુ કહું છું, એકબીજાને ક્લચમાં લેવા માટે. જો આ નામથી આ થાય છે, ભાઈ એકાઉન્ટ તો કોક વાપરે છે, આ નંબરનું એકાઉન્ટ જ નથી હોતું. પણ એ પુરાવાનું કોર્ટે મૂલ્યાંકન તો લેવું પડશે ને, એમાં સમય જાય છે. ફરી પાછો શોર્ટ કરીશ, સમજ શક્તિનો અભાવ. એક જ વસ્તુ છે, પહેલાનો જે જમાનો પાછો આવે કે મારે માત્ર ફરજ નિભાવવાની છે, હક મને પોતાની મેળે મળી જશે. પહેલાના જમાનામાં હક જતો નહોતો. આપણા વડીલો કોઈ સ્ત્રી મિલકતથી બાદ નથી રહી. એવું લોકો માને છે કે કાયદાઓ છે જે એ મહિલા તરફી વધુ છે આવા કેસીસમાં, તો એને મહિલાને વધુ ન્યાય મળે છે અથવા તો એની ફેવરમાં મોટે ભાગે જજમેન્ટ આવતા હોય છે. લોકો આવું માને છે. બંને ધારાશાસ્ત્રીઓ આ આ પ્રશ્નનો જવાબ આપી શકશે. સૌથી પહેલા અંતાણી સાહેબ, પછી ભાવનાબેન. બહેનો તરફે કાયદો છે, એનું કારણ છે. તમને એક વસ્તુ કહું, બેને હમણાં જ જે વાત કરી 494 એડલ્ટરી રદ કરી, પણ ખાલી મારા ખ્યાલે જેન્ટ્સ બેન તરફે, જેન્ટ્સને લાગુ રાખીશ. બહેનો તરફે કાયદા એનું એક રીઝન છે, કરવું પડે છે. કારણ કે 4 દિવાલની વચ્ચે એને સાસરાની અંદર માની લો કે ઘરેલું હિંસા થઈ કે ત્રાસ આપ્યો, એ સાક્ષી ક્યાંથી કાઢશે? એક 376 એટલે કે રેપની કલમ, જેમાં અત્યારે આપણે જવાનું નથી, અને ઘરેલું હિંસા, આ બે એવા છે ને, કોઈ મહેમાન બોલાવીને ગુનો નહીં કરે કે કોઈ જાહેરમાં નહીં કરે, આવો અમારે પુત્રવધૂને ત્રાસ આપીએ છીએ. એટલે એના માટે થઈ અને એની તરફ ઈ જે કે ઈ મોટા ભાગે ઈ પુરાવો માની લેવો અથવા એક્સેપ્ટ કરી લેવો પડે એવું કાયદાનું અનુમાન છે. કારણ કે એ ક્યાંથી સાક્ષી કાઢશે અને એનો ક્યારેક દુરુપયોગ વધી જાય છે. કાયદો છે એ હંમેશા ભલું જોઈને ચાલે છે, પણ એનો દુરુપયોગ વધી જાય. પણ એવું કદાચ એવું બને કે 60% 40%નો રેશિયો હશે, પણ સાવ તો બેનો તરફે કાયદો જશે એવું હું નથી માનતો. એનું કારણ છે, જો ભાઈ છે એ યોગ્ય પુરાવા રજૂ કરે છે કોર્ટમાં, તો એને માની લો કે કોઈ બેને ભરણ પોષણની અરજી દાખલ કરી અથવા કોઈ મેટર દાખલ કરી કોર્ટમાં ને એ છે એમાં એ નિષ્ફળ ગઈ, સામે પતિને ડિવોર્સના હાથ મળી જાય છે. માની લો કે આપણે એ જ વાત કરીએ છીએ કે ભાઈ પેલું છે લગ્ન હક પુનઃસ્થાપન, કોઈ સ્ત્રી વિના કારણે માવતરે રહે છે તો હિન્દુ મેરેજ એક્ટની કલમ 9, પતિ અથવા પત્ની વિના કારણે છોડી દીધી છે અથવા વિના કારણે માવતરે રહે છે, બેયમાં આ જે કલમ લાગે તો પતિ સેક્શન 9 મુજબ એને પરત ફેરવાનો મેટર કરી શકે છે. એમાં એની ફેવર આવી અને જો બેન પાછી નથી આવતી તો એને ડિવોર્સ માટે એલિજિબલ થાય છે. જો બેનનું ભરણ પોષણ મંગાયેલું હોય તો એ પણ રદ થઈ શકે છે, કારણ કે એ વિના કારણે માવતરે રહે છે એવું કોર્ટમાં સાબિત થયું છે. એટલે 60-40નો રેશિયો કદાચ હોઈ શકે, પણ એ એટલા માટે રાખવો પડ્યો છે કે પુરાવો છે એ બેનને લઈ આવવામાં ક્યારેક તકલીફ પડે છે, ક્યારેક એવો પુરાવો હોય છે કે જે શરમ અને સંકોચના કારણે નથી રહેતો. ખાસ કરીને આપનો જે પ્રશ્ન છે કે સ્ત્રીઓ તરફે કાયદા વધારે છે અને સ્ત્રીઓને વધારે કાયદાનું રક્ષણ મળે છે, ખૂબ જ સત્ય છે અને હોવા જ જોઈએ. જો ખાસ કરીને કુટુંબનો કરતા પુરુષ છે, મેલ ઇઝ ધ ફાધર ઓફ ધ ફેમિલી. જે હિન્દુ લોનું પહેલું વાક્ય છે ને આ પ્રકારનું છે, કુટુંબનો કરતા પુરુષ છે. અને ભલે બહેનો કમાતી હોય તો પણ બહેનો જો એ પતિ અને પત્ની બંને કમાતા હોય ને તો એ ઘરમાં જે પુરુષ વિષયક જે જવાબદારી છે ને એ પુરુષ જ ભોગવે છે. અને એ સ્થિતિમાં સ્ત્રી છે એને શું કામ રક્ષણ? હું કહીશ કે સ્ત્રી છે એને ઘર અને ઘર બહાર બંને જગ્યાએ રક્ષણ આવશ્યક છે. અને સ્ત્રીઓનું શોષણ થયું છે એ નરી, કડવી અને સત્ય એ વાસ્તવિકતા છે. અને એવું સમાજ નિર્દેશકો, સમાજ શાસ્ત્રીઓ કે જેણે જે વધારે સહન કર્યું હોય ને પછી તમારે જો એને એક સંતુલન સોસાયટી કરવી હોય
આજે કેમ કહેવાય છે યુએનમાંથી કે પ્લેનેટ 50-50 બાય 2030 આપણે આ વૈશ્વિક લેવલે સમતોલન 2030 સુધીમાં સ્ત્રી અને પુરુષની જે બધી જ બાબતો એને તમને દાખલો આપું કે ગમે તેમ તોય તે તમે જો પુરુષ પ્રધાન સમાજ છે, નિર્ણય હું જ લઈશ, આમ હું જ કરીશ, અને સ્ત્રી એનું જો વોઇસ ક્યારે ઊભો કરી શકે જ્યારે અને ક્યારે થાય, કાયદાથી એને રક્ષણ આપી શકો તો જ એનો એ ત્યાં અવાજ ઉઠાવી શકે. સ્ત્રી ઉપર ઘરેલું ગુના હોય, ઘરમાં થતી હિંસા હોય કે ઘર બહાર થતી હિંસા હોય, તો એ બંનેમાં આવશ્યક રક્ષણ એ માત્ર અને માત્ર એક કાયદાને આધારે મળી શકે. અને એટલા માટે સ્ત્રી અને બાળકો બંને માટેના રક્ષણના કાયદાઓ, બાળકોનો વેપાર સૌથી વધારે થાય છે સાહેબ, એનો કાયદો લાવવો પડ્યો. સ્ત્રીઓને વેચી મારવામાં આવે, સ્ત્રીઓને પ્રોસ્ટિટ્યુશનમાં સામેલ કરી દેવામાં આવે, એટલે ઇમોરલ ટ્રાફિક એક્ટ લાવવો પડે. અને આ સ્થિતિમાં એવું પણ નથી કે પુરુષને ન્યાય ન મળે. હું વાત કહીશ, સાંભળો, કે સ્ત્રીઓને જે ઘરગથ્થુ હિંસા સામે રક્ષણનો કાયદો છે ને 2005, એનો જ્યારે રિપોર્ટ તૈયાર થાય ને ત્યારે પુરુષ પણ જઈને કહી શકે છે કે ના સાહેબ. અને આજે ભાઈને પણ અનુભવ છે કે એ ઘરગથ્થુ હિંસા કાયદો છે એમાં ધારો કે એને ભરણ પોષણ હોય તો નામદાર અદાલત આપે, વસવાટ છે તો એ પણ પૂરું પાડે, પણ એમાં જે ત્રાસ આપ્યો છે કે નહીં એ સાબિત કરવું પણ ઘણું અઘરું છે. અને એ સ્થિતિમાં એ અદાલત એવા પણ વલણ પર આવે છે કે યસ, એને કાયદાકીય જે રક્ષણ છે, ભરણ પોષણ આપો, શેલ્ટર આપો, પરંતુ જ્યાં ક્રુઅલ્ટી હોય, ક્રુઅલ્ટી ન થઈ હોય તો એના ક્રૂરતા અંગે એને વળતર એ ન પણ મળે એવું બને. કાયદાથી જ માત્ર રક્ષણ મળી શકશે કે સમાજે એની સોચ બદલવાની જરૂર છે? બહુ સરસ વાત. સોચ તો આખો જે આપણો એક ઢાંચો છે ને એ, અને સોચ છે ને એ એક હારે નહીં બદલાય, આપણે એમાં. અને આખું જો સમાજનું પરિવર્તન કેટલું છે કે આજે બેન કામ કરતી બહાર થઈ તો એના ઉપર આક્ષેપ નહીં થાય કે તું બહાર જાસ એટલે રખડ્યા કરસ. ભાઈ પણ આખી કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતો હોય અને એટલું બધું કામનું ભારણ હોય તો બેનથી પણ નહીં કહી શકાય કે તમે તો ભાઈ ત્યાં બહેનો સાથે જ બેસી રહ્યો છો. એટલે સોચ તો બદલવાની છે, યુ હેવ ટુ. અને ચેન્જ ઇઝ અનચેન્જ રૂલ ઓફ લાઈફ. માત્ર ને માત્ર એ સામાજિક બદલાવ અને વલણોમાં બદલાવ, અને તું જ તારો દીવો થા. તું પોતે જ આંતરથી તું નક્કી કર ને કે મારે આ કરવું છે. અને સ્થિતિમાં કાયદાથી તો બદલાવ એટલે આવી શકે ભાઈ કે કાયદા વગર મારે તો એવો અનુભવ છે કે 1980 થી 90 વચ્ચેના દશકમાં બહેનોને અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂકે. એને 2 જોડી કપડાં લેવા માટે કોઈ 498 નહોતી, એને સ્ત્રીધન ક્યાં લેવા જવું, એને કેવી રીતે એને 5 જોડી કપડાં ને મધ્યમ વર્ગની બહેન પાસે પહેરેલ કપડે નીકળી હોય ને તો 2 જોડી કપડાં એના બાપુજી એકારે 10 જોડી કપડાં ન લઈ શકે. અને એ સ્થિતિમાં પાછું એના ડોક્યુમેન્ટ્સ, એના દસ્તાવેજો કે બેન મારું એસએસસીનું સર્ટી મળે ને તો આગળ ભણું, અને ત્યારે દસ્તાવેજનું વોરંટ નીકળે કે કેમ. આ બધી સ્થિતિમાં કાયદો જે લાવ્યા ને, અને કાયદો જે આવે ને એ સમાજની સ્થિતિને અનુરૂપ જ આવે છે. કાયદામાં બદલાવ એમને એમ નથી આવતો, કેટલી બધી આખી વિધિમાંથી પસાર થાય છે. તો કાયદો પણ જરૂરી છે અને સામાજિક બદલાવ પણ આવશ્યક છે, અને સમજણનો ભાવ એ શ્રેષ્ઠ જરૂરી છે. તમારી પાસે મેં કીધું 60-40 નો રેશિયો. આપણે બેનને હમણાં જ કીધું કે ઘરેલું હિંસાનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. બેનને તો ખ્યાલ છે, મારે પ્રેક્ટિસ છે, કદાચ બેન પાસે સમાજ સેવકમાં એમના પહેલા કાઉન્સિલિંગ માટે એ ગયો હશે ક્યારેક. 6 કે 7 પાનાનો એ અહેવાલ હોય છે. એમાં જેન્ટ્સ માટે એક પણ લીટી એમાં રાખવામાં આવી નથી. માત્ર બહેનોનું જે છે એ જ જોવામાં આવ્યું. 60-40 નો રેશિયો કેવી રીતે છે તો કે સરકારે પણ જે રિપોર્ટ બનાવે છે જેના આધારે સીધી ઘરેલું હિંસામાં નોટિસ નથી થતી. દાખલ કરો એટલે પહેલાં એ રિપોર્ટ આવવો જોઈએ. એ રિપોર્ટ જો ફેવરેબલ હોય તો જ કોર્ટ આગળ વધશે. અને એ રિપોર્ટમાં ભાઈઓ માટે એક પણ જોગવાઈ એવી રાખવામાં આવી નથી કે એ એની રજૂઆત કરી શકે. એટલે 60-40 નો રેશિયોની વાત છે એ ક્યાંક કાયદાની રીતે પણ સાબિત થાય છે. બેન, હાજી શર્મિલાબેન, તમારે ત્યાં જે કેસીસ આવતા હોય છે તો અહીંયા જેમ 60-40 ની વાત સાહેબે કરી, ભાવનાબેને કરી, તો તમે ત્યાં થોડું મહિલાઓને તરફી નિર્ણય કરતા હો છો, પુરુષોની તરફી પ્રમાણમાં થોડું
કડક વલણ રાખતા હો છો, મહિલાઓ પ્રત્યે સોફ્ટ વલણ રાખતા, તમે કયા પ્રકારની વ્યવસ્થાથી સમાધાન કરાવો છો? જો આમ જોઈએ ને તો આ બધા કેસો હોય ને, ભાવનાબેને વાત કરી કે અડધી રાતે કાઢી મૂકે, ઘરેલું હિંસા થતી હોય, આ અપવાદ કેસો હોય. આખા સમાજમાં ન આવું બનતું હોય. બધા એની પત્ની યારે મિસબિહેવિયર કરે એવું બહુ ઓછું બનતું હોય. આ બધા કેસો હજારે એક એવી રીતના થતા હોય. એના હિસાબે બીજા લોકો જે આ કાયદાનો મિસયુઝ કરે ને એ મારી દ્રષ્ટિએ બહુ વધારે કરે છે. ધારો કે એક બેનને ઘરેલું હિંસા થઈ હોય, એને સરસ મજાનો ન્યાય મળ્યો હોય, ઓકે, અને મળવો જોઈએ, હું માનું છું. પણ એના હિસાબે જે ઘણી બહેનોને એના ઘરમાં રહેવું જ ન હોય, અથવા ટકવું ન હોય, અથવા એના લગ્નેતર સંબંધો હોય, એના હિસાબે એના હસબન્ડ ઉપર જે ખોટી કલમો લગાડી અને એને પરેશાન કરતા હોય કે આવા બધા પણ ઘણા બધા કેસ મારી પાસે આવતા હોય કે એમાં હું જોતી જ હોઉં કે આમાં સ્ત્રીનો વાંક છે, છતાં એની દાદાગીરી થતી હોય. એટલે આવી બધી મેટરમાં હું થોડું ઘણું એવું કહેવા માગું કે સ્ત્રી જાગૃતિ હોવી જોઈએ, એને કાયદાની જરૂર પણ ન પડતી હોવી જોઈએ. અને જે બેન વાત કરે છે કે 10 વર્ષમાં એવો કાયદો આવે કે સ્ત્રી પુરુષ સમાનતા, એટલે પુરુષ કામ કરતો હોય તો પણ ભલે, સ્ત્રી પણ કામ કરતી હોય તો પણ ભલે, માણસો કામ કરતા હોય એવું થવું જોઈએ. એની સાથે હું પણ એગ્રી છું. પણ એના હિસાબે ધારો કે ઘણી વખત એવું હોય કે જુદા જુદા સંજોગોના હિસાબે આવા કાયદા આવ્યા, સ્ત્રી તરફી કાયદા આવ્યા, એનો મિસયુઝ થવાના હિસાબે જે લગ્ન સંસ્થા ડિસ્ટર્બ થતી હોય, એના હિસાબે સ્ત્રી સ્વચ્છંદી થતી હોય, ધારો કે 5,000 કમાતી હોય અને ઘરમાં દાદાગીરી કરતી હોય, આવા પણ મને ઘણા બધા કેસો આવ્યા છે. એના હિસાબે લગ્ન સંસ્થામાં ભંગાણ થતું હોય, એવી પણ ઘણી બધી મેટરો આવી છે. એટલે કોમ્પ્લિકેશન બહુ બધા છે. એટલે આપણે કાયદાનો સાચો ઉપયોગ થાય છે કે કાયદાનો મિસયુઝ થાય છે, આવું બધું ઘણું બધું થાય છે. એટલે સાચી વાત જેમ સાહેબે કીધું એમ, જો સમજદારી આવશે, જાગૃતતા આવશે, હક્કો અને ફરજોની ભાન પડશે, ખાલી હક્કો નહીં. સ્ત્રી લગ્ન કરે એટલે એની ઘણી બધી ફરજો, એને બાળકો થઈ જાય પછી પણ ઘણી બધી ફરજો. પતિ પત્ની હોય ત્યાં સુધી ઠીક છે કે ચાલો નથી ભળતું, અથવા આપણને ખબર પડે છે, સમજણ પડી ગઈ છે અને આપણે એકબીજા છૂટા થઈ જાય છીએ, ઓકે. પણ વ્યક્તિ સ્વતંત્રતાના કાયદાના હિસાબે જે બાળકો થઈ ગયા પછી પણ પતિ અથવા પત્ની સ્વચ્છંદી થઈ જાય, લગ્નેતર સંબંધો ભોગવે, જે સમાજમાં નીચા જોણાપણું મા બાપને થાય એવી રીતના વ્યવહારો કરતા હોય, અથવા તો મા બાપનું ન પણ માનતા હોય. ઘણા એવા બધા પણ છોકરાઓ છે. મને એવા કેટલી મેટરો આવે છે સમાધાનની કે એની પત્ની હોવા છતાં કુંવારી છોકરીઓ સાથે રેસકોર્સમાં બેઠા હોય, પોલીસ પકડે અને પાછા એમાંથી બચાવવા માટે ઘણું બધું કરતા હોય. તો આવી શું જરૂરિયાત? અથવા તો એને એમ લાગે કે મારી પત્ની નથી ગમતી, તો એના પેરેન્ટ્સ સાથે સમજી અને નાની મોટી બાંધછોડ કરી અને છૂટા પડતા હોય તો ઓકે. પણ તમારી પત્ની હલાવવી છે ને બીજા સાથે મન ફાવે એમ રહેવું છે, તો આ બધું મને એવું લાગે છે કે મહિલાઓને વધારે પડતા સારા કાયદાઓ આપી અને એના સ્વચ્છંદીપણાનો મિસયુઝ થતો હોય. આ બે વસ્તુ બે બાજુ એટલી જ છે, બે બાજુ એટલી છે. એટલે લગ્ન સંસ્થા ક્યાં પહોંચશે આઈ ડોન્ટ નો. ઓકે. હવે મારે ત્રણેયને પૂછવાનું છે, દાંપત્ય જીવનને ફરી પાછું હેરુભેરું કરવા, લગ્ન સંસ્થાને પાછી અગાઉના જે આજથી 50 વર્ષ પહેલાં કે 75-100 વર્ષ પહેલાં હતી એવી મજબૂત કરવા માટે તમારી પાસે એના ઉપાયો શું છે? અંતાણી સાહેબ, ભાવનાબેન અને શર્મિલાબેન. બહુ પહેલા કીધું જતું કરો, જતું કરવાની વાત છે. બે હું એક પર તો આજે બોલીશ જ નહીં. બેય કદાચ હસબન્ડ છે બહાર કામ કર, અને બીજું એક તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપીશ. હસબન્ડ એના બોસ એને ખખડાવશે ને ત્યાં શાંતિથી ઊભો રહેશે, અને એ જ ઘરે જરાક બોલું થશે ને હે કરીને રાડ પાડીને ઊભા થશે. ભાઈ કાં તારે ત્યાં બોલવું જોઈએ, તું કાં બે સામે અવાજ ઉઠો, અને કાં તું અહીંયા નીચો રાખી દે. બે વસ્તુ છે. એવું જ બેનનું છે. પિયરમાં કદાચ મમ્મી છે એ ચા બરોબર નથી જ બન્યું હતું, પણ કપનો ઘા કરશે ને તો એ ઉપાડી લેશે. પણ સાસુથી જરાક મોટેથી કપ મુકાઈ ગયો ને, મમ્મીથી આમ થાય જ.
બસ આ Yes. જતું કરો. કાં તમે તમારી મમ્મીને કહો કે તે કપ શું કામ ઘા કર્યો તો ઉપાડ, અને કાં તમારા સાસુનો ભૂલથી કે ઇન્ટેન્શનલી જે કપ મુકાઈ ગયો છે જોરથી, કાં હું તમે એને બેલેન્સ રાખો. એક બીજી વાત એ છે કે આમાં હરુભરું કરવામાં જે વધવા, આપણે પ્રશ્ન તો હર્યા ભર્યાનો છે, વધવાનું કારણમાં લવ મેરેજ. પહેલાના જમાનામાં બધું જોઈને વડીલો નક્કી કરતા. હવે એમાં એવું છે ખાલી ફેસ જોઈને પસંદ કરી લે છે, બાહ્ય દેખાવ જોવે છે, ગુણ નથી દેખાતા, અને એ લગ્ન પછી ખબર પડે છે કે આ બેમાંથી એક બેયની વાત કરું છું, આટલા તો ગુણ છે જ નહીં, એટલે આ લગ્ન સંસ્થા ચૂકવા બાજુ આવી ગઈ છે. તો લવ મેરેજ થાય એ અતિ ઉત્તમ છે. પોતાની પસંદગીની વ્યક્તિ પરિવાર માથે થોપે, હું ચોખ્ખી વાત કરું, એને પણ ખાલી ફેસ જોઈને કે ખાલી બાહ્ય દેખાવ જોઈને આ તમે ન આમ આગળ તમે જાઓ. તમને કોઈ એક વ્યક્તિ પસંદ આવી છે, તમે એના મૂળ લગી જાઓ, એનો સ્વભાવ કેવો છે, એ ક્યાં ભણ્યા છે, શું છે, પછી તમે એમાં આગળ વધો. એટલે મૂળ વાત આપણે પ્રશ્ન ઉપર આવી જઈએ કે શું કરવું જોઈએ. અને બીજું બહુ સિમ્પલ દાખલો દઈશ, ચકલીના બચ્ચા જ્યાં લગી ઉડતા નથી આવડતું ને ત્યાં લગી માળામાં ચકલી એને કોઈ પણ પક્ષી એને રાખે છે. એકવાર ઉડી ગયા ને પછી એની દરકાર નથી કરતા. છોકરા છોકરી બે પરણી ગયા ને પછી માતા પિતાએ અને વડીલોએ કમસે કમ 5 ફૂટ પાછું હતું જોઈએ. ભાવનાબેન, ખાસ કરીને લગ્ન સંસ્થા બચાવવા માટેના આયામો તો એમ કહીશ કે બંધારણમાં એક વાક્ય છે, રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી. માણસને દરજ્જાયુક્ત જીવન. દરજ્જા એટલે ભાઈ કદાચ મોટો સાહેબ હોય તો એની વહુને એમ કહી દે તને કાંઈ ખબર પડતી નથી. બેન એવું જ વસ્તુ લઈને આવે કે બેન મને તો બધા જ આવું કે તને ખબર નથી પડતી. એટલે હું એને કહું કે એને એટલી ખબર છે કે તને જ ખબર પડે છે, પણ એને એક અવહેલના થાય છે, રાઈટ. અને બાકી બધી જે આપણે ચર્ચા કરી, એટલે એક ગૌરવપૂર્ણ જીવન જીવવાનો જે અધિકાર છે ને, એ પતિ એ પત્ની માટે નક્કી કરે અને ઇક્વલી પત્ની પણ પતિ માટે. અમારે જ્યારે કોઈ અરજી કે ફરિયાદ આવે ને કેન્દ્રમાં પહેલાં લઈ તો ભાઈ એમ જ કહે કે મને ટાઈમ નથી, હું બહાર છું, નહીં આવું. જીવનમાં વ્યક્તિ લગ્ન કરે તો પતિ માટે ટોપ પ્રાયોરિટી એની વાઈફ. અને એક કોઈ છોકરી કેટલું બધું છોડીને તમારે ત્યાં આવી છે, બધું જ છોડીને આવી છે, એના ગમાણ ગોમાં બધી જીવનની આખી તમારી આખી રીત રિવાજો બધામાં જ્યારે એ ભળે છે ત્યારે એને ભળવા તરફ એને અડચણ ન આવે. તો ટોપ પ્રાયોરિટી પત્ની માટે પણ ટોપ પ્રાયોરિટી પતિ હોવો જોઈએ. અને એ સ્થિતિમાં જ્યારે ટોપ પ્રાયોરિટી નથી આવતી ને બંને વચ્ચે, ત્યારે અહીંયા આપણે ચર્ચા થઈ કે એ બંનેને જ ખબર હોય છે કે એ બંને વચ્ચે શું પ્રશ્ન છે. બાકી બધા પ્રશ્ન તો લખેલા હોય છે સાહેબ, બાકી એ બેને જ ખબર હોય છે કે એ બે વચ્ચે શું પ્રશ્ન છે. એ સ્થિતિમાં એને એકબીજાને સમજણનો ભાવ. અને હું વારંવાર કહીશ કે ગમે તેવું બોલી ના નખાય, ગમે તેવું કહી ન શકાય. હકનું ખવાય, હદથી વધારે ન ખવાય ને અપચો થાય, એમ હકનું બોલાય, હદથી વધારે કોઈ બોલાય નહીં. અને ભલે બધા કે બોલે એના બોર વેચાય, પણ ન બોલ્યામાં પણ 9 ગુણ એવી સામે કહેવત છે જ. ચોથી બાબત જે અત્યારે ઇલિસિટ રિલેશન્સ કે ગેરમાર્ગે ને બધી વાત છે, તો હું તો પ્રમાણિકપણે માનું છું કે માત્ર ને માત્ર એ સંસ્કારનો વારસો જ બચાવી શકશે. પુરુષ વચ્ચેના ભેદભાવની વાત હોય, એ ખાસ કરીને એની માં જ એ દીકરો અને દીકરી વચ્ચેનો ભેદભાવ એ મિટાવી શકશે. અને અમે તો માં બચાવો અભિયાન લીધું છે કે માને મજબૂત કરી દઈએ. અને ખાસ કહીશ કે જે પતિ એની માને મારતો હોય ને એ જ એની પત્નીને મારે. બાકી જે માને પગે લાગતો હોય ને એ પત્નીને પણ માનપૂર્વક બોલાવે. જિંદગીમાં કોઈને કાંઈ જોતું નથી, માન સન્માન કશું નથી જોતું. કોઈ બધાને કોઈ ઇતિહાસના ચોપડે નામે નથી લખાવા. અને એ સ્થિતિમાં સમજણ, કેળવણી, સંસ્કારનો જ વારસો. અત્યારે તો આમ હું તો કહીશ કે
આમ આ ફાટી ગયું એવી સ્થિતિ અમને લાગે છે. તો સંસ્કાર જ એ બચાવી શકશે. અને સંસ્કાર એ ભલે ભાઈને તો વધારે જવાબદારી છે, હું કહીશ કે જવાબદારી માતાની જ છે. અને બધી જ માતાને મજબૂત કરી દઈએ કે આવનારા દિવસમાં આપણે ખૂબ જ સંવાદી રીતે, સુચારુ રીતે, અને જે આપણે આ સતયુગમાં જે સ્થિતિ હતી કે લોકો બધા જ આનંદ મારે અને એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરી શકીએ. શર્મિલા, એક બાજુ હાજી. બહુ ગંભીર વિષય લઈને બેઠા છીએ અત્યારે. માત્ર કાયદા માટે નહીં, શેરીએ શેરીએ આ વિષય ગમે એટલે થોડો હળવા આ વિષયને કરીએ ને તો જેમ બેને કીધું ને કે બોલે એના બોર વેચાય, તો એક આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે અવરથું બોલે એના ઘર ભંગાય. એકચ્યુઅલી લગ્ન સંસ્થા છે ને વિશ્વાસ ઉપર ટકે. જેમ સાહેબે કીધું એમ કે સહકર્મચારીનો ફોન આવે એટલે પત્નીને ડાઉટ જાય અથવા પતિને ડાઉટ જાય. હસબન્ડ ક્યાં કામ કરે છે અથવા વાઈફ ક્યાં કામ કરે છે અથવા બે કઈ રીતે કામ કરે છે, શું કામ કરે છે, તો આ બેને સમજણ પડી જાય ને, એકબીજા ઉપર વિશ્વાસ હોય ને તો વિશ્વાસથી લગ્ન સંસ્થા કાયમ ટકે. એકબીજા ઉપર વિશ્વાસ જ ન હોય, હસબન્ડ ઉપર કાયમ નજર રાખવાની, અવિશ્વાસ કરવાનો. પહેલાં તો મારી દ્રષ્ટિએ લગ્ન સંસ્થામાં જોડાય ને એટલે બાકી બધું ભૂલી જવું. મારો હસબન્ડ છે મતલબ એ હસબન્ડ છે, અને એકબીજાએ દિલથી એકબીજાની ખામીઓને સ્વીકારી લેવી જોઈએ અને એકબીજાની સારફને ડેવલપ કરવા માટે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ. આ બે વસ્તુ ભેગી થાય ને લગ્ન સંસ્થા તો જ ટકે. લગ્ન સંસ્થા કોઈ ડીલ નથી એટલે ક્યારેય મારી દીકરી આમ કરશે ને આમ નહીં કરે, અથવા અહીંયા રહેશે ને અહીંયા નહીં રહે, અથવા આવું કામ કરી શકશે ને આવું કામ નહીં કરી શકે. હું ઘણી વખત એમ કહું કે તમે બળદગાડા માટે લગ્ન કર્યા હોય ખેતીમાં, પછી ગાડીમાં ફરવા માંડે તમે કેમ કાંઈ નથી કહેતા, અને થોડું આર્થિક પરિસ્થિતિ નબળી થાય તો તમે કેમ હાવી થઈ જાય. હવે અમદાવાદનું નક્કી કર્યું હોય રાજકોટ રહેવા આવે તો વાંધો શું? એટલે લગ્ન સંસ્થામાં એવી ડીલ હોય કે ભાઈ તો અમદાવાદ રહેશે તો જ, અને તો જ જોડાણ, નતર નહીં. અથવા એના પેરેન્ટ્સ ના પાડી દે કે મારી દીકરી અહીંયા નહીં જાય. પેરેન્ટ્સ મોકલે ને તો એવી રીતે મોકલવા જોઈએ કે તારું જે પણ સુખ દુઃખ આ બધું તારો હસબન્ડ, એના મમ્મી પપ્પા જે કાંઈ છે તે છે. એટલે બે પરિવારોનું મિલન થવું જોઈએ, નહીં પતિ પત્ની. જો બે પરિવારોનું મિલન થાય ને અને પોઝિટિવલી થાય તો કદાચ લગ્ન સંસ્થા ટકે. પણ વ્યક્તિ સ્વતંત્રતાના કાયદા પછી મને એવું નથી લાગતું કે દીકરી એના મમ્મી પપ્પાનું માને, દીકરો એના મમ્મી પપ્પાનું માને. આ તો અને તો જ શક્ય છે કે વિશ્વાસ હોય એકબીજાને. બહુ સરસ વિષય ઉપર આપણે આજે દીર્ઘ ચર્ચા કરી. લગ્ન સંસ્થા ભયજનક. પહેલા 5 મિનિટ લઈશ. હાજી. એક જ વિનંતી, બેન મીડિયેટર છે, કારણ કે આ પ્લેટફોર્મ વારે વારે નથી અમને મળવાનું, નથી આનાથી વિષય આપના મારફત અમે ઘણા બધાને પહોંચી શકશું. બેન મીડિયેટર છે, હું પોતે એડીઆર સેન્ટરનો પેનલનો એડવોકેટ છું. રાજકોટમાં સાહેબ ગુજરાત હાઈકોર્ટનું ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર હું સરનામું આપું એટલે કોઈ ગોતું ના પડે. ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એડીઆર સેન્ટર ચાલે છે. એનું નિયમન સાહેબ એક સિવિલ જજ કરે છે. એનું કામ જ કે આ સમાધાનને નિયમન કરો. સેક્રેટરી છે. કોઈ પણ કેસ ફાઇલ કરવા પહેલા ત્યાં પ્રી લિટિગેશન અરજી આપી દો. કોર્ટમાં આવવા પહેલા બોલાવશે, બેયને સમજાવશે, ત્યાંથી જ તમારો નિર્ણય, ત્યાંથી જ તમારો કદાચ એવું બને કે તમારા જે વચ્ચે જે તકરાર છે ને એનો નિવેડો આવી જશે. પ્રી લિટિગેશન અરજી આપી દો, કોઈ પણ ચાર્જ નથી. સિનિયર એડવોકેટ કે જેની પ્રેક્ટિસ 15 વર્ષથી ઉપરની હશે એ આ પ્રશ્ન સમજાવવા બેસશે, અને એના માથે એક સિવિલ જજ સાહેબ બેઠા છે કે જે આમાં જરૂર પડે તો કાયદાનું માર્ગદર્શન પોતાની સત્તાથી હટીને આપશે. એટલે હું આપના માધ્યમથી વિનંતી કરું છું, જ્યારે આપને એમ લાગે કે હવે નથી, ફાઇલ જ કરવી છે, તો પહેલાં પ્રી લિટિગેશન એપ્લિકેશન એટલે કે પ્રી મીડિયેશન એપ્લિકેશન, પહેલાં પ્રી લિટિગેશન કહેવાતું, ભાવનાબેન ખ્યાલ છે, હવે પ્રી મીડિયેશન થઈ ગયું. પહેલાં એ ફાઇલ કરો. કદાચ કે ભાઈ આપણને કેન્સર થઈ ગયું છે ને તો એટલેથી પતી જશે, આખા બોડીમાં નહીં પડે. સરસ મજાની ચર્ચા આ વિષય ઉપર આપણે કરી, લગ્ન સંસ્થા ભયજનક વળાંક પર. સાહેબ, ભાવનાબેન, શર્મિલાબેન, આ વિષય ઉપર જેટલી વાતો કરી એટલી ઓછી. આજે એટલું બધી વાતો જાણવા મળી. ઘણા બધા લોકોને, કેટલા બધા પરિવારો બચી જશે હું માનું છું આજની ચર્ચા સાંભળીને, જોઈને આપણા જેવા મહાનુભાવોની વાતો સાંભળીને. આપણી એક સમયની મર્યાદા છે એટલે આપણે આ ચર્ચાને અહીંયા અલ્પવિરામ આપીએ છીએ. આપણી ચર્ચાને આપણે પૂર્ણ કરીએ એની પહેલાં
આપનો એક એક સંદેશો બહુ જ ટૂંકમાં અમારા દર્શકોને સીધો જ સ્પર્શી જાય એવો સંદેશો શર્મિલાબેન, ભાવનાબેન અને અંતાણી સાહેબ. હું એવો સંદેશો આપવા માંગુ છું કે લગ્ન સંસ્થા ટકાવવી હોય તો ફક્ત ને ફક્ત સ્ત્રીએ પુરુષોમાં સમર્પિત થઈ જવું પડે અને પુરુષોએ સ્ત્રીને પ્રેમ કરવો જોઈએ. આ બે વસ્તુ થાય ને તો આ લગ્ન સંસ્થા લાંબા સમય સુધી ટકશે. નતર આદિવાસી અવસ્થામાં હતા અથવા તો ફોરેન અવસ્થામાં છીએ કે લગ્ન સંસ્થા જેવું જ નથી એવું થઈ જશે. એટલે એક મેસેજ હું એવો આપવા માંગુ છું કે તમે જોડાવ તો દિલથી જોડાવ, દિલથી નહીં. થેન્ક યુ. લાગણી, પ્રેમ, વિશ્વાસ, અરસપરસની સમજણને આધારે ચાલો આપણે સૌ, એ સામાજિક સંસ્થા હોય, એ વ્યક્તિ હોય, એ કોઈ આગેવાન હોય, એ કોઈ કુટુંબ સલાહ કેન્દ્ર હોય કે પછી આપણું મેડિએશન સેન્ટર હોય, એના સામૂહિક પ્રયાસોથી ચાલો આપણે સૌ કુટુંબ જીવન છે, ખાસ કરીને લગ્ન સંસ્થા અને ખાસ પતિ પત્ની અને બાળક હોય તો એ ત્રણેયને સાથે રાખવા માટે, સહમત કરવા માટે આપણે સહિયારો પ્રયાસ કરીએ. એ જ આજનો મારો સંદેશ. એક જ વાક્યમાં સંદેશો દેવાનો છે તો એટલું જ કહીશ કે તું અને હું એમાંથી આપણે થઈ જાવ. તો દર્શક મિત્રો, આજની આ શ્રેણીના મણકામાં આપણે સરસ મજાની ચર્ચા સાંભળી. ઘણો બધો બોધ આમાંથી આપણને મળ્યો છે, આપણે ઘણું બધું શીખવા મળ્યું છે. ફરી પાછા આ વિષયમાં કોઈ નવા નિષ્ણાતો સાથે મુલાકાત કરશું, મળશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.